અમારે એક ભાઈ છે, જ્યાં બી છોકરી જોવા જાય ને ત્યાં નેગેટિવ પોઈન્ટ કંઈક ને કંઈક ગોતતો જ હોય કે છોકરી કાળી છે ને ધોળી છે ને બરાબર નમણી નથી ને થોડીક મારા કરતાં નીચી છે ને આ નો હાલે ને આના પગ કાળા છે ને આના હાથ કાળા છે ને આનો સ્વભાવ બરોબર નથી ને કામ ને તેમ ને તે એ બધું જોતા 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 સમજો ને તો 38 વર્ષે પૈગા ભાઈ. પછી તો એને મામાને એના કાકાને બધાને કહે કે કાંઈ નહીં કે આપણે એટલી છોકરીઓ જોઈ એમાંથી કે હવે કે છે ને કે આપણે સૌથી પહેલાં જોઈથી ને એને કે ઓકે કરી નાખીએ આપણે કે એને ઓકે કરી નાખીએ એ કે આપણું નથી થયું કે એનું ક્યાંથી થયું હશે આમ વિચારીને એ લોકો પછી પાછા ના ગયા. તો એની ઘેરે ગયા ને તો ઓલી છોકરી બહાર છોકરું તેડીને નીકળી એ કે જો મામા આવ્યા એટલે મામાની ગણતરી મામામાં ગણતરીઓ આપણી થવા મળે ને એ પહેલાં ગોઠવાઈ જવાય ઓલા કહે ને આમ ખોટા નખરા ન કરાય. ઘણી વાર એવું થાય ધારા ધોરણ જોતા આપણે ઉષા જોવામાં છે ને જે બેહતર ગોતવામાં છે ને આપણે બેહતરીન હોય ને એ ક્યારેક ક્યારેક ખોઈ નાખતા હોય એવું થાય. પછી મેં ભાઈને કીધું મેં તો ભાઈ હવે રહેવા દે મેં તો તારા મેરેજ તો નહીં થાય મેં તો પણ ગ્રીન મેરેજ થઈ જાય એ પાકું છે. મને કે ગ્રીન મેરેજ એટલે મેં તો એટલે ભાઈ લીલ પરણાવાય ને ગ્રીન મેરેજ કહેવાય. મેં કીધું એ તો મેં તો તું પરણી જ જાય એમાં ખોટું નહીં એમ ને અમુક તો જો ને તમે આગળ આપણા છોકરાવાળા છોકરી જોવા ગયા હોય ને ન્યાય પાછા છોકરીવાળા એવું કહેવો અમારી છોકરી કામ નહીં કરે હાથે ખાઈ તો લે ને કે એની હાટું અમારે સીપિયા કરાવવા ખવડાવવા હાટું. હા એમ ઘણી વાર એવું થાય કે અમારી છોકરી કામ નહીં કરે ખેતરમાં નહીં જાય ઘરનું કામ નહીં કરે તો તમે અમને ત્યાં એની પૂજા કરવા લઈ જાય છે ખાલી આરતી કરવા લઈ જતા હોય એવી વાતો કરે બોલો એમ.